બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈ જોરદાર વિરોધ જોવા મળી રહ્યો છે। આજે ધાનેરામાં પણ વિરોધ જોવા મળ્યો હતો। પોતાના ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ધાનેરા તાલુકામાં પણ લોકો રસ્તા પર ઉતરી આવ્યા। પોસ્ટકાર્ડ બેનર સાથે રેલી યોજી વિરોધ યોજવામાં આવ્યો હતો। ધાનેરા તાલુકામાં કहीं ખુશી તો કहीं ગમનો માહોલ પણ જોવા મળ્યો। ખેડૂતોએ પણ સરકારનો નિર્ણય યોગ્ય ગણાવ્યો તો કેટલાક લોકો તેના વિરોધમાં પણ હતા। खुश छे सरकारनो जे सरकारे वावधरा जिल्लो बनायो ए बहु आवकार्य छे अने थराद जिल्लो अने धानेरा तालुकाने समावेश कर्यो एमां तमाम प्रजा खूब खुश छे अने अमारे ओयथी धानेरावाळाने जवुं होय पालनपुर तो 60 થી 70 કિલોમીટર થાય, થરાદ જવું હોય તો 30 થી 35 કિલોમીટર થાય। તો રોડની સુવિધા સારી છે, રસ્તા છે સારા, થરાદમાં હોસ્પિટલો છે, નવી સુવિધાઓ મળશે। તો બહુ પ્રજા અને અમે તો જે સરકારે નિર્ણય લીધો એના માટે ખૂબ ખૂબ સરકારને અભિનંદન આપીએ છીએ। થરાદ તાલુકો જિલ્લો બનાવ્યો એમાં તે અમે ખુશીનો માહોલ છે, અમને ખૂબ ખૂબ આનંદ છે અને અમારે નજીક લાગે થરાદ એટલે ખૂબ સારું છે। થરાદનો ચહુમુખી વિકાસ છે, રોડ રસ્તાથી અને કચ્છના હાઈવેથી જોડાયેલો છે, રાજસ્થાનના રોડોથી જોડાયેલો છે અને ધાનેરાથી 25 થી 30 કિલોમીટર દૂરી થાય છે, વધારે દૂરી થતી નથી। એટલા માટે થરાદ જિલ્લો જે બન્યો હોવા એ લોકોને આવકારી અને સારો જિલ્લો છે। બહુ ખાલી 10% વિરુદ્ધ છે। વાવથરા જિલ્લો બન્યો સારામાં સારો છે, અમારા નજીક પડે છે, તો અહીંયા 30 થી 35 કિલોમીટર દૂર છે। સાહેબ વિરુદ્ધમાં તો કેવો છે કે કોકને અમુકને ન ગમતો હોય તો વિરુદ્ધ કરે, બાકી 90-95% કોઈ વિરુદ્ધમાં નથી। આમ પ્રજાને થરાદ જે જિલ્લો બન્યો છે એમાં આમ પ્રજાને સુખ ચેન ને ફાયદો છે।